ખેતમ જવું છે અત્યારે તો હાચવા જવું પડે એવું છે. અત્યારે હવે તા બગાડ કરે છે એવું છે? હવે તા યાર ઘઉં વાયા છે. બરાબર. મારે હાચવવા જવું છે તમાકુ, કેમ કે ભૂંડો છે ને બહુ ખતરનાક બગાડે. હા, ભાગી નાખે અને પાણી મેં ગોળ નાખે તો જવું પછી એવું લાગે. અહીં હાથ મિલાવો ભાઈ. મને તો અહીં આવી ગયો. આટલો બધો દારૂ પીવાય ખબર નહીં પડતી અને નકરો ગંધાય છે. તારું શરીરે લેવાઈ ગયું. દારૂ તો મારે પહેલે જ જોઈએ, તમને ખબર નહીં? તારું શરીર જો વાત તો બહુ છે, તમારે જેવા 50 હોય ને તું એકલો કાપીશું. તમને ખબર હું કોણ? વાઘ વાઘ ઓખા જેવા તો તમે લાગો છો, પણ મને કહો પીતા નહીં. એમને પીવાની કઈ વાત આવે? તમને તો ખબર જ છે મારે જોઈએ. આવો ને આવો કરતો હોય છે. એટલે બેહો તો જાઓ, બેહો બેહો. એવું દાદો નહીં. આ નકરો ગંધાય છે પણ આ બે અગાને ખેંચી ના દે કેવું થઈ જાય. જાઓ ને તો આમ હમણાં ખવડાવતો કરજો. હવે આપણને આવી ગયા, હવે મારે જવું પડશે બીજે કંઈ. ઓહો, આજ તો જમવા જતો ને સારું જમવાનું બહુ મસ્ત હતું. વધારે ખવાઈ ગયું. આમ કઈક ઓટો મારવા જવું પડશે કારણ કે આવું ગડબડ થાય. બહુ વધારે ખવાઈ ગયું હે. આમ થયેલ તો જાઓ. મારે કોમથી જાઉં. આમ જાઓ એટલે તો જાઓ કઈ. હું મારા કોમથી જાઉં. એમ શું થયું? બેઠા બેઠા છે? મારી મેટર ના હોય આ તું પીન ખોટી લવારી કરવા આવી ગયો. અહીં મેટર ના થાય સારું હે. તો જાઓ તો એ તો મને કહેતા જાઓ પેલા. અરે પણ હું મારા કોમથી જાઉં તારે શું હે? અમારે કોમથી જાઓ? હોવે એવું શું કામ છે? મને નહીં કહેતા. એટલે તને શું કરો કહો ઊંચાથી વાત શું કરો કહો તું હે? આ ઊંચાવાથી હમણાં તમને ખબર નહીં કોનું? એટલે એક તો હું ચપટી મુઠી અડકોનો જ પણ ના, અમે દાદાગીરી મોસો કરાવું. નહીં ને તાર. હાથ કોણ બતાવો તું હે? યાર ચાલી મારી. હાથ કોણ બતાવો? તમારે મેં કહ્યું તું ને હું શાંતિ જાઉં મેટર થઈ જશે એવું. એ તો હું પીધેલું છું એટલે નેતર તું આવો તોય ડર. રાતે ઊંઘો છે તમારા પાટિયાનો આ ભાગો છે. ખાઈ ગયો આવો. ઠંડીની સિઝન ને લગનની સિઝન ચાલુ છે અત્યારે તો. હા બહુ ઠંડી લાગે છે. આ કિરણલાલ ત્યાં ભાઈ તમને ઊંઘ મળ્યો? એટલે હું ખરેખર તાપતો હતો ને તમે તો અહીં આવી જાય. એ સારું થયું હરગાયું. મને ચાંદી ઠંડી લાગે. લાકડા બાળા વહેંચતા હોય ને તો? એટલે તમારે હારું હું એમતા હોય એવું? હા તો એવું તમારું કેવું એવું છે? તમે રાતે દેખાતું નહીં. તો ઓછું પીવા રાખતા હોય? પીવાનું તો ઓછું નાખે. બધુંય થાય પણ પીવાનું ઓછું નાખે. બાપના પૈસા પીવાનું એટલે આપણા ને આપણે કમાવા જઈએ. ચો પાવડર લઈને જાઓ. એ તો તમને ના ખબર હોય. હરગાવ લઈ જાઓ પેલું મેલો ને હું મેલો. મને નાઈ જાવ ત્યાં બધું બોલવીને તો. પણ ઊંઘી કેમ નાખી તમે? તું આવી એટલે પીધેલી આવી હું અહીંયા પટકાઈ ગયો તું મને તારે મારે ધૂણીની મજા બગાડી નાખી ત્યાં આ પીધેલી અહીં મને ઉપર ના મળતો રાતે ઊંઘતા જો જાઓ તારી કેળો ના ભાગો. જાવ તાજા બોવાઈ છે ઊંઘ પીધેલા તો ખાલી જો ઊંઘ હવે જા. પેન બે જણા બેઠા હતા પ્રવીણલાલ ને ભરતલાલ. એવા નાહી ગયા. અમથો મળ્યો એને મને ત્રણ થાપટો મારી અને તાપની પાણી રેડી નાખી ગયો. મને રાતે ઊંઘવા નહીં દેવા તો. હારું ઊંઘ ચમ નહીં આવતી આજે ઉજાગરા નહીં થયા પણ ઊંઘે નહીં આવતી નોના થોડે મેટર થઈ દીધો આવડે બે ત્રણ તો ઠોકી દીધી હતી પણ કઈ ગયો તો રાતે આવીને તારા ટોટિયા ભાગીશ એમ આવશે નહીં સારું આવશે શું હા આવી જોયા અમથા જાગા શું ને? તારી જ વાત કરતો તો લાગે બી કડી લાગે મારી હવે. ના લાગે અમથાળાને. ના લાગે એમ? કેવું તારે આતા લગીને કેમ જાગો છો? મોટી ઊંઘ આવતી જ બી આથો તો વાતો કરતો તો એકલો બબરતો તો એવું છે એમ? હા આ ટોટિયા તારા આજ હાથવી મેલજો. આ તો 2 વાગે ને તો તાર ટોટિયા તો આજ ભાગવાનો જ છું. એવું ઓવે અત્યારે તો લઈને આવ્યો હું અત્યારે માન નહીં ધક્કા હોય તો
અત્યારે ના મજા આવે, ચમ મજા જ ના આવે ને. તારી તાકાત નહીં, હાથ અડાડવાની તાકાત નહીં. કેવું આ તારા મોં જેટલું તો મારો હાથ છે ખાલી. હમણાં એક જ થાપડ મારી તો આખી જિંદગી સેવ મમરા ખાઈશ. લાકડી લઈને ફરા પાછી કાંઈ થાપડ મારીશ કે આ તો હોઈ જાય, હમણાં આવું છું. તું જા હવે, એની આગળથી જા. આ વિહલું પીને કોકને દાદાગીરી બતાવજે પાછી. ચલ. ઓય આ તાર આવ્યો ખરો બંને હારો 2-3 વાગ્યાનું કહીને કહ્યું રાતે આવશે પાછો. રાતે ઊંઘમાં શું કરીશ? એક કામ કરું કે ખેતર મારી જગ્યાએ જઈને હું જઉં. આ પીધેલીઓનો કોઈ ભરોસો જ ના કરાય. અત્યારે આવે એટલે રાતે આવે જ તે તો આ લગાડું? પીધેલા હતા તો અહીંયા હતું હતા. કીધું તું મેં તમારી કેળો ભગવાન વાર. ખરેખર કેળો ભગવાન હતું મારી. ના તો હતા નહીં મારો. હા રાતે 2:30 વાગે આવું. રાતે 2-2:30 વાગે. હા એટલે તું કેળો ભાગીને જઈશ આજ મારી એવું. તમારી કેળો ભગવાન હતો. એટલે ખાલી જૂની ઓલી કાઢી આમાં હા એમને ને એમને કેળો તમારી લાગા વધારે થઈ ગયું તને. વધારે નહીં માનવાનો હતા હોય જાવ તમે શાંતિ. હવે તમે જાગો થોડા ઢેબરા જેવી આંખો થઈ જાય હું આ હેડે ઊંઘું આવું. પીધેલો કઈ ગયો હે અને જો આવશે તો બૈડો લાલ થઈ જશે આપણો. મને જતો રહ્યા ખેતરમાં. બીક તો લાગે જ ને હારું. પીધેલો એટલે બીક લાગે. હમણાં કોરો હતો ના મારે. પીધેલા ને થોડીક પેલી ના આવે એટલે હારું મને નાઈ જવા દે. લાય લે. પીધેલી જબરી અઘરી નો થયો પાપા. એ આ તો આટલી વાતમાં મારવા આવી ગયો દંડો લઈને. શું કિરણલાલ વાત કરીએ થોડી. તમે ખાલો લઈને તો હેડ્યા. હું તો આ ખેતરમાં જાઉં છું. ઓય ખેતર બાજુ જ જાઉં. આ બધા જાનવર હેરાન બહુ કરે ને તે. ના લાગે ખેતરમાં તમે જાનવર હેરાન કરે એવું નહીં લાગતું મને તો. તમને નહીં લાગતું? વાત તો કઈક અલગ લાગે. સાચું બોલો. આ ખેતરમાં જાનવર હેરાન કરે એટલે જ જાઉં ખેતરમાં. ના ના સાચું બોલી જાવ હેડો. વાત અલગ હે કારણ કે તમારે તો ખેતરમાં કશું કર્યું છે. આમ ઘઉં નહીં કરે એવું હે? હા તો ના પણ વાત કઈક અલગ હે. સાચું બોલો. ના એ જ ભાઈ બીજું કશું નહીં. ઘઉં કરે એટલે સાચવવા જવું ખેતરમાં. નહીં ખેતરમાં સાચવવા જતો બાપા. હા લા પેલી પીધેલી મારવા આવી હતી એક નાની મોટી વાતમાં. પીધેલી? હોવ બસ ધંધો લઈને આવ્યો હતો. તમે શું પીધેલી નામ દીધું? બસ એટલે હું તો મારા કામથી જતો હતો. હું તો ઓટા ફેરા મારતો હતો. આઈને લમણો જીક કરવા મળ્યો. મેં 2-3 થાપણ મારી લીધી. રાતે આવું કે દંડો લઈને કે ચોટિયા ભાગી નાખું ને એવું બધું કહેતો હતો. તો હું તો જાગતો હતો ને આવ્યો પા. પછી જાગતો હતો ને તો માથાકૂટ કરીને ગતો રહ્યો. પછી શું કે ખબર? હવે 2-2:30 વાગે તમને ઊંઘ આવશે ને ક્યાં પછી આવું કે મારે ઊંઘું જ નહીં. ખેતર બાજુ જતો રહ્યો એટલે આમ તમે બૂમ પાડી. આ તો મારે એવું થયું. પીધેલી દુનિયા આવી તો મેં દુનિયા પાણી પી દીધું. મને કા બરડો ભાગી કાઢતો તારો કે આજ ક્યાં એવું હોવો તા લે. એટલે મને સારું ફરીમાં કાવ જવા દે ખેતર બાજુ. ખેતરમાં બી શાંતિથી મળે. તમારે જોડે બબલ કરી ખરી છે ને? બબલ એટલે વાત જ નહીં કામ બીનું પીવા ને ખોટો જોર કરે. કિરણલાલ ને ભરતલાલ અમથા છે ને યાર. તમે બે જો ના હવે હું તો ખેતરમાં હાચવા જાઉં. ખેતરમાં જાવ ખેતરથી શું કરે છે? કૂતરું બગડેલું નાશે. હોતા કૂતરું બગડેલું હે? કિરણલાલ એક વાત તો આ તો આપણે હલવાય હારું. આજે કઈ ખુઈ જઈશું પીધેલી નહીં હોવા દે અને પછી જઈશું કૂતરું હેરાન કરશે. આપણે હલવાયા નહીં હલવાયા. ચલો 2 જણા ઘૂસપૂસ ખેતરમાં જઈ આવતા ના દેશો કઈ નહીં અમને કઈ. શું થયું? પીધેલી હેરાન કરતી હતી અમને. કઈ પીધેલી? આ પેલો નહીં નોનાલાલ એ તો આમાં કને પેલા અમાર જોડે આ હતા એ. અમે જોડે બબલ કરી છે તો ના અમે બબલ એવું કશું નહીં કર્યું. હેડે તે દારૂ જેટલો ખતરનાક ગંધાતું હતું એટલે અમે હેડ્યા પછી. દારૂ ગંધાય પણ આપણે ઊંઘી જઈએ. ભલે અમારા જોડે ઉભા રહો થોડીક વાર. કારણ કે અમને મન તો મારવા ધમકી આલી જો. એવું? એક ફેર આવ્યો તો હતો પા
કે અત્યારે તો તમે જાગો કે રાતે 2-3 વાગે દુમ નહીં આવે કે હા, કદી આઈને તો ચોટિયા ભાગી કાઢીશ. ના. આયો તો ઊંઘી ગયો છે ઘેર જઈને. આયો તો હું જાગતો દંડો લઈને હતો. હતો અને દંડો લઈને આવ્યો, સ્પેશિયલ દંડો લઈને અને આવ્યો. મારા તો ખાટલે ખખાડે ને હું તો એકદમ જાગી ગયો એટલા તો મેં કીધેલો કે ભરોસો ના કરાય યાર બહુ. હા રાતે 2 વાગે આવીને આદત શું કરીએ આપણે એટલે એવું મેં દવાખાનો ગંતા થઈ જઈએ એટલે મેં આપણે એવું ખેતરમાં જતો કરીએ. રહું એ આપણે અમને બૂમ પાડી. એવું કરીએ આપણે આપણે હા, મોટા ભાઈ બોલાવો ફોન મારીને બોલાવો. હું બરોબર ફોન મારું. મારો તા. મારો. અને આજે હું ખેતમ તો જવાય એ પછી એટલે તમે ને આ શ્યામે પીધેલી યાર. મોટા ભાઈ કયો આ એ રોડ ઉપર ઊભા છે શાયદ નળીમાં આવજો ને ઓવે કોણ હે આવો ને મોટા ભાઈ કે અત્યારે અડધી તો કહો ફોન મારે એવું કે આપણે અડધી રાતે આવું થાય ફરી શું પણ કરીએ? તમે અંદર લગ્નજી કરી શું કરવા ઉભેલા તો જોડે. આટા ફેરા મારતો તો અને આઈને પૂછવા મળ્યો નો અમને ત્યાં બબાલ કરી આમાં તો બા. અને એમાં મારે મેં તો 2-3 ઠોકી દીધી પા એમાં બધું બાબુ થયું ના ભાઈ. આ કૂતરું ના, લે, આ ખેતમ બગડ્યું. ખેતરમાં એટલે પણ આ તો આ તો કેવું આપણું કહેવાય? એવું આ કરે. પણ મારે કેવું થયું ખબર ઉધુણીએ તાપતો હતો અને આઈને ઓર્ડર મારવા માંડ્યો બા હું અમને તે અમને બધું એટલે મને એમ થાય મકા મને ધૂની બોલી ચાલો, તારો ફોન કર્યો હા, હતા? આ મોટા ભાઈ કો મોટા ભાઈ તમે જ કો આ પેલો પીધેલી ખરો ને એ અમને કે ધમકી આલી મારવાની બે વાગે કે આલે કે આટલા બધા લઈને કઈ ગયા હતા? અમે ખેતમ ખેતમ જતા હતા ઊંઘવા ત્યાં હવામાં મળ્યા કે ખેતમ કૂતરું હડકાયેલું થયું બગડેલું થયું ગયા મટકું ભરી લે કે છે એને હાને. અમે તો એ ખુશું હલવાય અમે તો બધી બાજુ આ તો ઘેર જઈને શું જશે અમે બી એવું કરીએ એટલે સોલ્યુશન આલો તમને એટલે બોલાય અમે પીધેલી એમાં ધમકી આલીને જ્યો ફૂલ ધમકી અને પાછા લાકડી લઈને આવે જાય કઈ ભાઈ? આમ કઈ ગયો હે આ તો લાકડી સ્પેશિયલ લઈને આવે તો ખેતમ હોવા શું લેવા જાવ હું જાઉં ઘેર જાળો ત્યાં કે આનું તો ઠેકોણું નહીં ના આવતો હોય હા, હાલત શું કરીએ ઊંઘી આમ? ગયો છે તો આય. બૈડો લાલ થઈ જાય ને ના આપણે એને ઘેર જ જઈએ પીધેલી ઘેર જ જઈએ મળી હેડો ને ઘેર જઈને બરોબર એવું કરીએ એવું કરું? મળી હા, હા. બરાબર ખાટલા શું હતા? ખાટલા એ પડ્યા હા મળી એક હેડો. કોરા મેલ દઉં તા મેલ દો એક કોરા એને બીક રાખીને થોડું આપણે પીધેલી ને બીક રાખીને જવાય ખેતમ. અરે યાર આ મન તો દંડો લઈને મારવા આવ્યો હતો ખરા પીધેલો કોણ હાલ આપણને બે જણા એટલે આપણે આ મોટા ભાઈ ભાઈ હું તો હાલ છે શું કરીશું લે અમથાલા, આ તો ઊંઘી જ જાજો. કિરણલા લાદવો જોઈએ કેવો ઊંઘા નાના આવ્યો આપણી ઉઠો, ઊંઘ ઉઠો, બરબાદ ઉઠો. કરીને આ ઊંઘ જ જેવા શાંતિથી તમે તો હુઈ જા પણ આ 4 મિનિટ એટલે ઊંઘ્યા નહીં. હોટલે વાળાનો કોમ જ આવું હોય અને મને જોડે બોલાયો પણ આ પીધેલીનો તો ભરોસો જ ના કરે તો ઉતરી ગયો આવું હલકી હા, ઉતરી આ બધું આગું ખરો પેલા અરે આ બધા ઠેકાણો નહીં પા ટોટિયા ભાગશે ને કેજો ભાગશે ને આટલે બોલ કરવાનું. આ તમે કહેતા કે મારવા આવ્યો ઊંઘી જાઓ શાંતિ અને તમે ઊંઘી જાઓ તો ભૂખ તો લાગે ને પીધેલી નહીં પીધેલીનો ભરોસો નહીં. શું નાટક કરો અમે જો બેહવા જેલો પ્રવીણલાલ ને ભરતલાલ દારૂ બહુ ગંદાય છે હવે મને બેહવા ના દીધો ના બેહવા દઈએ ને હા અમથાલાલ જતા હતા તમે એમને એવું કીધું મેં ક્યાં જવા મને ત્યાં થાપો તો થોડી તમારે પૂછવાની કઈ જરૂર હતી આપણે આપણા રસ્તે ઘેર જતા રહ્યા હોત હા કિરણલાલ બેન તાપા બેઠા હું તાપા ગયો તો ઓલવીને નાહી ગયા તો તમે પાવર ના કર્યો તો મને તો ખહલું લાઈન મેલો કે મારી આગળ એ પાવા જ કર્યો આમ ઊંચાવાથી વાતો કરીને એવું બધું કરે ભાઈ પીધેલા હોય એટલે ગમે તેવું બોલે પીછો નહીં તમે એટલે બધા બી તમે આવા પીને લાગ્યા. એકને કે ટોટિયા ભાગું એકને કે કેળિયો ભાગું કે હવે આવા તો બીકના મારા ખેતમ હોવા નહીં જતા હતા. તમારે આવી બીક બતલાવાય ખરી બીક તો બોલાય ને બોલે પણ દંડો લઈને તો મારવા હાથે આવ્યા હતા બા એવું કરાય ખરું હવે તમે ના પીવો ને અને આ પીવાનું છોડ દો તમને બધાય બોલાવશે ને બેહાડશે હોતે પણ ચારે કે તમે પીવાનું છોડશો તારે કે તમે પારકા નહીં ભય જ છો પોતાના બોલાવશે તમને એ કહેશે કે આવો નાનાલાલ બેહો પણ ચારે કે તમે પીવાનું બંધ કરશો તારે હવે બંધ કરશો પીશો બંધ? નહીં બંગત હો બંધ કરો નાના